નમસ્કાર પત્રકાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની આજની આ પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે. અત્રે ઉપસ્થિત ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી તેમજ પ્રદેશના મહામંત્રી આદરણીય શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી અમલભાઈ વ્યાસ, પ્રદેશના સહપ્રવક્તા શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના એટલે રાજકોટ જિલ્લાના પ્રભારી તેમજ આ જે પ્રદેશની કારોબારી છે તેના ઇન્ચાર્જ શ્રી ધવલભાઈ દવે, શ્રી અનિલભાઈ પટેલ તેમજ મારા સાથી જુબીનભાઈ આશરા. હું પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલને વિનંતી કરીશ કે આગામી જે 4 અને 5 જુલાઈના રોજ સારંગપુર ખાતે પ્રદેશની વિસ્તૃત કારોબારી બેઠક યોજાવાની છે તેની માહિતી આપ સૌને આપે. આભાર. નમસ્કાર મિત્રો, આજની આપણી આ પ્રેસ વાર્તામાં મારી સાથે માનનીય અમલભાઈ, માનનીય અગ્નેશભાઈ, માનનીય હિતેન્દ્રભાઈ, ડૉક્ટર અનિલભાઈ, જુબીનભાઈ સૌ મિત્રો જોડાયા છે. આવનારા 4 અને 5 આ 2 દિવસ ભારતીય જનતા પાર્ટીની વિસ્તૃત પ્રદેશની કારોબારી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર BAPS સાળંગપુર ખાતે બોટાદ જિલ્લામાં યોજાવા જઈ રહી છે. આમ તો ભારતીય જનતા પાર્ટી એ અનેક કાર્યક્રમો આપતી હોય છે, કાર્યક્રમો કરતી હોય છે. આવા કાર્યક્રમોની સાથે સાથે પ્રદેશની કારોબારી પણ સતત નિયમિત સમયાંતરે મળતી હોય છે. એના ભાગરૂપે આ કારોબારી આગામી 4-5 તારીખે ગુજરાત ખાતે મળનારી છે. માનનીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને આ કારોબારીમાં કેન્દ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહેનાર છે. 2 દિવસના આ કામના સમયમાં પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવશે. અનેકવિધ અન્ય સત્રોમાં વિવિધ વિષયોને લઈ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવામાં આવશે. આ વખતે બૃહદ કારોબારી હોવાના કારણે મંડળના પ્રમુખ સહિત એટલે પ્રદેશના હોદ્દેદારોથી શરૂ કરીને મંડળના પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ એમાં અપેક્ષિત રાખેલા છે. એટલે અપેક્ષિત શ્રેણી જે છે એના કારણે થોડી મોટી સંખ્યા, એટલા માટે જ આપણે એને વિસ્તૃત પ્રદેશ કારોબારી કહી છે. આમ 1300 કરતાં વધારે સંખ્યામાં અહીંયા કારોબારીમાં સમગ્ર ગુજરાતમાંથી કાર્યકર્તાઓ ભાગ લેવાના છે. તો આવી એક કારોબારી જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌ મિત્રો પણ એ કારોબારીમાં ઉપસ્થિત રહીને ત્યાં થનાર કામની વાત એ લોકો સુધી, ગુજરાત અને દેશ સુધી પહોંચે એ પ્રકારે આપને પણ ખાસ વિશેષ હું કહીશ કે આપ પણ બધા પધારો. આ કારોબારીમાં જે કંઈ ત્યાં ચર્ચા થવાની છે એ ચર્ચાની વાત પણ આપને ત્યાં એ જ વખતે અમારા મીડિયા વિભાગ દ્વારા કરવામાં આવશે. એટલે કુલ મળીને કાર્યકર્તાઓને સુંદર માર્ગદર્શન થાય એ પ્રકારની ચિંતા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાતના માધ્યમથી કરવામાં આવી છે. આ કારોબારી 100% સુંદર રીતે સફળ થાય એના માટે પ્રદેશની એક ટીમ પણ બનાવવામાં આવી છે અને એ ટીમ દ્વારા પાછલા અઠવાડિયાથી એની વ્યવસ્થાના સંદર્ભમાં ચિંતા કરવામાં આવી છે. એનો આખરી ઓપ પણ અપાઈ ગયો છે. તો ડૉક્ટર ભરતભાઈ બોઘરા અને અમારા ધવલભાઈ ને બાકી ટીમના લોકો એને ખૂબ ડિટેલથી જોઈ રહ્યા છે. એટલે આ સુંદર આયોજન પાર્ટીના માધ્યમથી કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર રીતે આ કારોબારી સારા વાતાવરણમાં સંપન્ન થવાની છે. દેશમાં સતત 3જી વાર માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. એટલે અભિનંદન પ્રસ્તાવ એમાં અમે પારિત કરીશું.
એની ચર્ચા પણ કરીને ભવિષ્યમાં આવું ન થાય એ માટેના સૂચનોની યાદી તૈયાર કરશે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે હર હંમેશા પ્રત્યેક વસ્તુની સમીક્ષા કરતી હોય છે. વિજય મળ્યો હોય તો પણ અમે એની સમીક્ષા કરીએ છીએ, ક્યાંક હાર મળી હોય તો એની પણ સમીક્ષા કરીએ છીએ, અને સમીક્ષાના માધ્યમથી આગામી સમયમાં વધારે સારું આપણે શું કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા ચિંતા એ પાર્ટી દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે જ્યાં જે વસ્તુની આવશ્યકતા હશે ત્યાં સમીક્ષા કરી અને અમે એમાં આગળ વધીશું. કારોબારીમાં આપ સૌ પણ એમાં રહેવાના છો. મેં અગાઉ કહ્યું એમ કાર્યવાહી દરમિયાન જે કંઈ ચર્ચાઓ થશે એની વાત એ અમારા મીડિયા વિભાગ દ્વારા આપને ત્યાં પ્રત્યેક સત્ર પછી પહોંચાડવાની છે. એટલે જે કંઈ વ્યવસ્થાઓ જે કંઈ વાતો ત્યાં થશે એ તમને ત્યાં જણાવવામાં આવશે. એમાં મેં કહ્યું એમ ખુલીને હા કે ના પાડવાનો વિષય નથી. રાષ્ટ્રીય કક્ષાએથી અને રાજ્ય કક્ષાએ જે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે અને એ નિર્ણય જ્યારે જ્યાંથી થવાનો હશે ત્યારે થશે. પણ અત્યારે કારોબારીમાં જે કંઈ માહિતી આપને પહોંચાડવાની હશે અમે કારોબારીમાં ચોક્કસ આપને પૂરી થયા પછી તરત જ પહોંચાડીશું. કેટલાક સત્ર હશે અને કયા કયા વિષયો ઉપર સત્ર હશે? સમગ્ર દિવસ 2 દિવસ દરમિયાન 4 તારીખે રજિસ્ટ્રેશનથી લઈ અને કામકાજની શરૂઆત થવાની છે. એમાં દીપ પ્રાગટ્ય વંદે માતરમથી શરૂ કરી અને અલગ અલગ 5 જેટલા નાના મોટા સત્રો છે. અલગ અલગ વિષયો એમાં હશે. એ વિષયની માહિતી અમે તમને ત્યાં આપીશું. ત્યાં પ્રદેશ અધ્યક્ષ નવા જે કોઈ બનશે એના નામની જાહેરાત થશે કે પછી નવી કારોબારી બનશે કે એવું કંઈ આયોજન? અગાઉ હમણાં એ પ્રશ્ન પૂછાયો છે. કારોબારી દરમિયાન જે કંઈ ચર્ચાઓ થવાની છે એ અમે તમને ત્યાં જણાવીશું. એટલે કાલે અને પરમ દિવસે આ 2 દિવસ દરમિયાન અમારું જે કામકાજ થવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને પહોંચે એવી વ્યવસ્થા અમે ગોઠવીશું. જો ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા ક્યાંય કોઈ પ્રકારની દુર્ઘટના રાજ્યમાં બની હશે તો એની સામે ખૂબ મજબૂતાઈથી એણે કાર્યવાહી કરી છે. સંબંધિત વિષયમાં પણ સરકારે ખૂબ મજબૂતાઈથી કામ લીધું છે અને એમાં જે કંઈ દોષિતો હશે એને સરકાર ચોક્કસ એને દંડિત કરશે. મુલાકાત થઈ કે ન થઈ એ તો એમને ખબર હશે. પણ મેં કહ્યું એમ તપાસના અંતે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જે વિષયો છે ધ્યાનમાં આવશે તો એમાં જે કોઈ કસૂરવાર હશે એને સરકાર ચોક્કસ દંડિત કરશે એની હું ખાતરી આપું છું. મેં કહ્યું એમ ક્યાંય કોઈ પણ પ્રકારની આવા પ્રકારની પરિસ્થિતિમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ સંડોવાયેલું હશે તો એ ચોક્કસ સરકાર એને દંડિત કરશે. વાત છે નૈતિક મૂલ્યોની તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કુલ મળીને સતત સરકારના સારા નિર્ણયો એ લોકો સુધી પહોંચે, સેવાહી સંગઠનના માધ્યમથી સમાજની વચ્ચે રહીને કામ કરવું, આ બધા જ પ્રકારે કામ કરતો હોય છે. પરંતુ કોઈને મળવું નહીં મળવું એ વ્યક્તિગત પણ વિષય હોય છે. એટલે મેં કહ્યું એમ પાર્ટીની રીતે જે કંઈ ધ્યાનમાં આવશે એ અમે ચોક્કસ એમાં વિચારી અને મજબૂતાઈથી આગળ વધીશું.
પાર્ટીએ કંઈ સૂચન લીધું છે કે આ અંગે કંઈ કાર્યવાહી પાર્ટી કરવાની છે એ વાળું છે. જે આરોપી છે તેને ભાજપના નેતા મળવા માટે ગયા છે એવું છે. મેં કહ્યું એમ વ્યક્તિગત સંબંધોને કારણે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ એમને કોઈ વિષયથી મળ્યો હશે તો પાર્ટી એના માટે શું કરવું એ ચોક્કસ વિચારશે.